હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે હું બહુ દિવસથી વિડીયોમાં આવી છું. કેમ કે હમણાંથી હું બીમાર હતી, થોડી મેરેજમાં ગઈ હતી, ફરવા ગઈ હતી અને પછી બીમાર થઈ, એટલે વિડીયો બનાવી નથી શકી. તો આજે વિડીયો બનાવું છું. પાવભાજી બનાવતી હતી તો વિડીયો બનાવી દઉં આજે. તો આ ભાજી તૈયાર કરી દીધી છે બાફીને, હવે વઘારવાની તૈયારી કરું છું. તો જુઓ તો હું વઘારું. તેલ લઈ લીધું છે પેનમાં, જીરાનો વઘાર કરીશું. જીરું ફૂટી જશે પછી નાખીશું ડુંગળી થોડી બ્રાઉન કરવા માટે વઘારમાં. ચલો આ જીરું થઈ ગઈ છે, હવે ડુંગળી સટાડવા નાખીશ. ડુંગળી સાતળવા નાખીશ. બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાતળી. થોડું મીઠું નાખીએ તો જલ્દી સાતળાઈ જાય. તો જલ્દી ડુંગળી સતળી જાય. મીઠું નાખવાથી એ તો લોકોને ખબર જ હશે બધાને. બ્રાઉન કલરનું થાય ને પછી હું એની અંદર બધા મસાલા નાખું, ભાજી નાખી. જુઓ તમે. જો ડુંગળી સાંતળી ગઈ છે, હવે એમાં થોડી ભાજી નાખી, હું બધા મસાલા નાખી, બધા મસાલા નાખી. મરચું નાખી, હળદર નાખી, જીરું, કાળા જીરું, મરચું બધું નાખ્યું. હવે બધું એડ કરીએ ભાજી. જો ભાજી બરોબર મિક્સ કરી દઈશું આપણે. પછી એમાં કિચન એક્સપ્રેસનો મસાલો નાખીશું. આ કિચન એક્સપ્રેસનો પાવભાજીનો મસાલો અમે વાપરીએ છીએ. તમે કયો વાપરો છો કોમેન્ટમાં લખજો. ચલો આ કિચન એક્સપ્રેસનો પાવભાજીનો મસાલો અંદર એડ કરી દીધો અને પાવભાજી આપણી તૈયાર થઈ ગઈ. બરાબર. અને હવે હું ઉપરથી દાણા નાખીશ સજાવવા માટે. દાણા હોય તો બધા સારું લાગે. હવે દાણા નાખીશ. દાણા નાખો. બરાબર. અને આપણી ભાજી તૈયાર થઈ ગઈ. આપણી ભાજી તૈયાર. ચલો આવી જાઓ બધા પાવભાજી ખાવા, જેના ખાવી હોય તે. ચાલો, અમે ફરવા ગયા હતા ને ત્યાંના વિડીયો હજુ મેં મૂક્યા નથી. એ વિડીયો બધું હજુ મૂકવાના બાકી છે ને, હું મૂકીશ હવે 2 દિવસમાં. ચલો ભાઈ.